જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે, તો આપ સૌને વાત જણાવવા માગું છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે. હું ને મારી ટીમ ગુજરાત તમને 100% વિશ્વાસ અપાવું છું કે ઉમરેઠ અને ઉમરેઠની વિધાનસભાના કોઈ પણ કાર્ય માન્ય ગોવિંદભાઈએ શરૂ કર્યા હશે તો શરૂ કરવાના બાકી હશે તો એમના પુત્ર થકી એ બધા જ કામો પૂર્ણ થાય એવા વિશ્વાસ તમને અપાવું છું. આપણે સૌ મતના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીએ. એ પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે. એ પરિસ્થિતિમાં પણ મોટા મોટા દેશો અહીંયા બધા બેઠા છે, બધાને ખ્યાલ આવતો હશે કે મોટા મોટા દેશમાં પણ એ પરિસ્થિતિની હિસાબે જે પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે, લોકોમાં જે ઉચાટ ઊભો થયો છે, એમાંનું કંઈ પણ આજે ભારત દેશમાં નથી. એને જો કોઈ મૂળમાં હોય તો એ આપણા બધાનો વિશ્વાસ અને વિશ્વાસવાળા નેતૃત્વ એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આદરણીય હર્ષદભાઈ પરમારે જ્યારે ભવ્ય રેલી સાથે અને સૌના આશીર્વાદ છે, જે પેટા ચૂંટણી હર હંમેશ જ્યારે ગુજરાતમાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ભવ્ય મતોથી જીતી છે. હું આપ સૌને એક વિશ્વાસ અપાવીશ કે આ ઐતિહાસિક જીત હશે અને ખૂબ સારા મતોથી હર્ષદભાઈ જીતશે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદભાઈ પરમારની ખાડી પડેલી જગ્યા ઉપર એમના સુપુત્રને ટિકિટ આપીને શ્રદ્ધાંજલિ આપી છે. તો પ્રજાજનો પણ મત આપીને અને સૌથી ઐતિહાસિક લીડોથી વિજય બનાવીને ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ચોક્કસ મને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી હર્ષદભાઈનો વિજય થશે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે.